નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આપણા આ સેશનની અંદર આપણે વાત કરવાની છે આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ અને ખાસ કરીને સીસીની મેન્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો એનસીઆરટી એમસીક્યુ સિરીઝ છે. એ સિરીઝને વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગળ વધારવાની છે. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ભારતની ભૂગોળના જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાની છે. આજે તમારા માટે એવા મસ્ત મજાના પ્રશ્નો લાવ્યો છું કે જે તમને આગામી સમયગાળામાં આવનારી જે તમારી પરીક્ષાઓ છે એની અંદર ખૂબ જ ઉપયોગી થશે. તો એવા મસ્ત મજાના પ્રશ્નો જે છે એને આપણે આજે સોલ્વ કરવાના છે. ઓકે, તો શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. ભારતની ભૂગોળના જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોને દોસ્તો આપણે સોલ્વ કરવાના છે. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ભારતમાં જમીન ધોવાણ સમસ્યા નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે? જમીન ધોવાણ સમસ્યા જે છે એ શેની સાથે સંબંધિત છે? ઓપ્શન એ પૂછે સીડીદાર ખેતી, વન નાબૂદી, ઉષ્ણકટિબંધીય આબોહવા. આ ત્રણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઓપ્શન આપવામાં આવ્યા છે. ઓકે, હવે આની અંદર તમારે મને રાઈટ આન્સર આપવાનો છે. બરાબર, તો આમાં રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો બની જશે વન નાબૂદી. શું બની જશે? વન નાબૂદી. બરાબર, વન નાબૂદી તમારો રાઈટ આન્સર બની જશે. એટલે કે ભાઈ વનોની જે કટોતી થઈ છે, બરાબર, આમ જોઈએ તો નિર્વનીકરણનું પ્રમાણ વધ્યું છે. બરાબર, તો ઓપ્શન બી તમારો રાઈટ આન્સર અહીંયા બનશે વન નાબૂદી. કે જમીન ધોવાણ સમસ્યા શેની સાથે સંબંધિત છે? જો ઉષ્ણકટિબંધીય આબોહવા હોય તો એના કારણે જે છે વિદ્યાર્થી મિત્રો જમીનનું ધોવાણ જે છે એની સમસ્યા સર્જાતી નથી. સીડીદાર ખેતી જે છે એના આધારે પણ જમીનની સમસ્યાઓ સર્જાતી નથી. પણ જો વનનું નાબૂદી કરવામાં આવે એટલે કે નિર્વનીકરણ કરવામાં આવે, જેના કારણે વિદ્યાર્થી મિત્રો જમીનની ધોવાણ થવાની સંભાવના ખૂબ જ વધે છે. બરાબર, અને બીજા શબ્દમાં આપણે કેવું હોય ને તો નિર્વનીકરણ પણ કહી શકાય. નિર્વનીકરણ, બરાબર, જંગલોનો નાશ કરવો, નિર્વનીકરણ. બરાબર, તો જંગલોની જે કટોતી થાય છે, વૃક્ષોને જે કાપવામાં આવે છે, બરાબર, અત્યારના સમયગાળાની અંદર જોવો તમે તો મનુષ્ય એટલો લાલચી થઈ ગયો છે કે જેના કારણે જંગલની ઔષધિનો ઉપયોગ કરે છે, જંગલની અંદર જમીન વિસ્તાર મેળવવા માટે છે વૃક્ષોની કટોતી કરે છે. એના કારણે વિદ્યાર્થી મિત્રો નિર્વનીકરણનું જે પ્રમાણ વધ્યું છે જેના કારણે પણ આપણને જમીન ધોવાણની સમસ્યાઓ જે છે જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમારો આન્સર આવી જશે ફક્ત બે, કેમ કે સીડીદાર ખેતી અને ઉષ્ણકટિબંધીય આબોહવા, જેના કારણે જમીનની ધોવાણની સમસ્યા સર્જાતી નથી. માત્ર વન નાબૂદીના કારણે છે એ જમીનનો ધોવાણની સમસ્યા જે છે સર્જાય છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર બની જશે ઓપ્શન બી, ફક્ત બે. ક્લિયર? ઓપ્શન બી વાળા બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. ઓપ્શન બી અહીંયા તમારો રાઈટ આન્સર બનશે. ચાલો, એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ચાલો, શું કીધું છે પ્રશ્નની અંદર? નીચેના વિધાનોમાંથી કયા વિધાનો ખોટા છે? ઓકે, અહીંયા તમારે ખોટા વિધાનો શોધવાના છે. તમને 3 સેન્ટેન્સ આપ્યા છે, આમાંથી ખોટું શું છે તમારે પસંદ કરવાનું છે. પહેલું વિધાન છે મેંગેનીઝનો ઉપયોગ લોખંડને પીગાળવા તથા લોખંડની મિશ્ર ધાતુ બનાવવા માટે થાય છે. સેકન્ડ છે મેંગેનીઝ ધારવાડ તંત્રના નિક્ષેપકૃત ખડકોમાંથી મળી આવે છે. જે વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે એ વિસ્તારનું કીધું છે. વિશ્વમાં મેંગેનીઝના ઉત્પાદન તથા ભંડારમાં પ્રથમ ક્રમ પર દક્ષિણ આફ્રિકા છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે રાઈટ આન્સર મને આપવાનો છે. બરાબર, કે એમાંથી ખોટા વિધાનો કયા છે? તો આમ તમે જુઓ ને તો આ 3 વિધાનો કેવા છે? તો 3 વિધાનો સત્ય છે. 3 વિધાનો કેવા છે દોસ્તો? સત્ય છે. કેમ કે મેંગેનીઝનો ઉપયોગ જે છે વિદ્યાર્થી મિત્રો શેમાં થાય છે? તો એના ઘણા બધા ઉપયોગો છે. એમાંથી એક ઉપયોગ વિદ્યાર્થી મિત્રો એ છે કે એને લોખંડને પીગાળવા માટે અને લોખંડની જે મિશ્ર ધાતુ છે બનાવવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે પેલું વિધાન સત્ય આવશે. ઓકે, હવે એના પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ કે આપણને મેંગેનીઝ ક્યાંથી મળે છે? તો મિત્રો ખાસ ધારવાડ તંત્રના નિક્ષેપકૃત ખડકોમાંથી જે છે આપણને મેંગેનીઝ જે છે પ્રાપ્ત થાય છે. તો આ વિધાન પણ કેવું છે? સત્ય વિધાન આવશે. અને સમગ્ર વિશ્વની અંદર મેંગેનીઝના ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ, એના ભંડારની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી મોખરે જે છે કયો દેશ આવે છે? તો દક્ષિણ આફ્રિકા આવે છે. કયો આવે છે દોસ્તો? દક્ષિણ આફ્રિકા આવે છે. ક્લિયર? એટલા માટે આ ત્રીજું વિધાન પણ કેવું છે? સત્ય વિધાન છે. ઓકે, તમને અહીંયા કીધું છે કે કયા વિધાનો ખોટા છે. હવે 3 સાચા હોય તો ખોટા કયા હોય? એક પણ નહીં. એટલે ઓપ્શન ડી તમારો અહીંયા રાઈટ આન્સર બનશે. એક પણ નહીં તમારો ફાઇનલી અહીંયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો બની જશે. ઓકે, તમારા માટેનો પ્રશ્ન છે કે મેંગેનીઝ છે એની ખાણ આપણા ગુજરાતમાં ક્યાં આવેલી છે? ચલો, તમારે એ સ્થળનું નામ અને જિલ્લાનું નામ બંને કમેન્ટ કરવાના છે.
બરાબર, તમારે વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરવાની છે કે મેંગેનીઝની ખાણ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ગુજરાતમાં ક્યાં આવેલી છે? ચલો નીચે તમારે કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર છે બેટા મને આપવાનો થશે. ક્લિયર? તો બધા વિદ્યાર્થી મિત્રોએ આન્સર આપવાનો છે. જે પ્રશ્ન આજના લેક્ચરમાં પૂછું ને એ બધાનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર મને આપવાનો છે. ઓકે, ચાલો એના પછી દોસ્તો આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3 છે. નીચે આપેલ પર્વતો કે ટેકરીઓને ઉત્તરથી દક્ષિણ મુજબ ક્રમશઃ ગોઠવવાની છે. ઓકે, અહીંયા તમારે ક્રમશઃ જે છે એ ટેકરીઓને ગોઠવવાની છે કે પર્વતો અથવા તો ટેકરીઓના તમને અહીંયા નામ આપેલા છે. બરાબર, દાખલા તરીકે રાજમહેલની ટેકરીઓ આપી છે, મહાદેવ ટેકરીઓ આપેલ છે, દાફલા પર્વત આપેલ છે, સહ્યાદ્રી પર્વતમાળા આપેલ છે. તો આ પર્વતો કે ટેકરીઓ તમને આપી છે ને એને તમારે ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાની છે. ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાની છે. તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમારે ઉત્તરથી દક્ષિણના ક્રમની અંદર ગોઠવવાનું થશે. તો આની અંદર તમારો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો શું બની જશે? જો સૌથી પહેલા આની અંદર આવી જશે વિદ્યાર્થી મિત્રો મહાદેવ ટેકરીઓ, એટલે પહેલા ક્રમાંક ઉપર આવશે. મહાદેવ ટેકરીઓ પહેલા ક્રમાંક ઉપર આવશે. ઓકે, એટલે જ્યાં 2 નંબર પહેલા હોય ને એ જવાબ આવશે. ઓકે, આ બેમાંથી એકય જવાબ આવશે નહીં, કાં તો એ આવશે અથવા તો સી તમારો જવાબ બનશે. ઓકે, મહાદેવ ટેકરી જે છે પહેલા ક્રમાંક ઉપર આવશે. એના પછી આવશે રાજમહેલની ટેકરીઓ. બરાબર, બીજા ક્રમાંક ઉપર શું આવશે દોસ્તો? તો રાજમહેલની ટેકરીઓ આવશે બીજા ક્રમાંક ઉપર. બરાબર, એટલે 1 નંબર જે આપેલું હશે એ આપણો બીજો આન્સર બનશે. એટલે કે અહીંયા 1 આપેલું છે, જો અહીંયા નથી આપેલું. એટલે આમ જોવો ને તો તમને તમારો જવાબ મળી ગયો છે, કેમ કે ઓપ્શન બી, સી અને ડી 3 નીકળી ગયા છે. માત્ર ઓપ્શન એ છે એ વૈધો છે. તમને જો આ 2 વસ્તુ આવડતી હોય ને, ઘણી બધી વાર પરીક્ષાની અંદર દોસ્તો એવા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, એવા ઓપ્શન આપણને સેટ કરેલા હોય છે કે 4 વસ્તુમાંથી તમને 1 થી 2 વસ્તુ આવડતી હોય ને એટલે ઓપ્શન ઓટોમેટિક સેટ થઈ જાય અને જવાબ તમારો સાચો પડે. બરાબર, તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે પછી આવશે દાફલા પર્વત. બરાબર, તો ત્રીજા ક્રમાંક ઉપર દાફલા પર્વત આવશે અને એના પછી સહ્યાદ્રી પર્વતમાળા આવશે. કઈ પર્વતમાળા આવશે? સહ્યાદ્રી પર્વતમાળા આવશે. આ ચોથા ક્રમાંક ઉપર આવશે. બરાબર, ત્રીજા ઉપર ત્રીજું ને ચોથા ઉપર ચોથું. અહીંયા તમારો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવી જશે ઓપ્શન એ. ઓકે, ચાલો તમારે દોસ્તો મને એ કહેવાનું છે કે સહ્યાદ્રીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? આન્સર આપજો બધા દોસ્તો. સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતનું ઊંચું શિખર કયું છે? ચલો એનો તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. સાથે સાથે ભારતનું ઊંચું શિખર કયું છે એ પણ કહી દેજો. બરાબર, પ્રશ્નનો જવાબ વ્યવસ્થિત પ્રશ્ન સમજજો વિદ્યાર્થી મિત્રો, અને પછી તમારે આન્સર છે વિદ્યાર્થી મિત્રો આપવાનો છે. અહીંયા ઓપ્શન એ તમારો ફાઇનલી રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો બની જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જોડકા જોડવાના છે. તમને અહીંયા ધોધના નામ આપ્યા છે અને સામે નદીઓના નામ આપ્યા છે. બરાબર, ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમને દોસ્તો ધોધના નામ આપ્યા છે અને સામે તમને નદીઓના નામ આપ્યા છે. કયા કયા ધોધ આપ્યા છે? ગોડાક છે, પુનાસા છે, ચુલિયા છે અને હુંડરું છે. સામે તમને કઈ નદી ઉપર છે એ નદીના નામ આપ્યા છે. નર્મદા, ઘાટપ્રભા, સ્વર્ણરેખા અને ચંબલ. આ 4 પ્રકારના તમને જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે ઓપ્શન આપેલા છે એ, બી, સી અને ડી. કયો ધોધ કઈ નદી ઉપર છે? તો ક્વેશ્ચન નંબર 4 નો તમામ વિદ્યાર્થી મિત્રો જે છે ઝડપથી મને આન્સર આપી દેશે. આની અંદર આન્સર શું આવશે? ચલો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મને આપવાનો છે કે ભાઈ ક્વેશ્ચન નંબર 4 જે છે એની અંદર રાઈટ આન્સર શું બનશે. ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ વિચારી લીધું છે. ક્વેશ્ચન નંબર 4 ની અંદર રાઈટ આન્સર શું બનશે? જો ગોડાક છે તો એની અંદર આવશે ઘાટપ્રભા. એટલે પેલાની અંદર બી આવશે. પેલાની અંદર બી ક્યાં આપ્યું છે? તો કે એક પણ ઓપ્શનમાં નથી આપેલું. સીધો જવાબ તમે સિલેક્ટ કરી શકો. ઓકે, છતાં આપણે તો વિદ્યાર્થી મિત્રો બધું જોવાનું છે કે પુનાસા છે તો નર્મદા નદી ઉપર આવશે, બીજામાં એ આવશે. ઓકે, ચુલિયા છે તો ચંબલ નદી ઉપર આવશે, 100% સાચું છે. ત્રીજાની અંદર ડી આવશે અને હુંડરું છે તો દોસ્તો સ્વર્ણરેખા નદી ઉપર આવશે. એટલે ચોથાની અંદર દોસ્તો આવી જશે સી. ઓકે, તો અહીંયા તમારો આન્સર બની જશે ઓપ્શન એ. ઓપ્શન એ વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ક્લિયર? જે વિદ્યાર્થી મિત્રોનો આન્સર આવે છે એ ઓપ્શન એ બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો તમારા માટે એક સરસ મજાનો બીજો પ્રશ્ન હું પૂછી લઉં કે તમને એક ધોધનું નામ લખીને આપું છું. તમારે કહેવાનું છે આ ધોધ કઈ નદી ઉપર આવેલો છે. ધોધનું નામ લખી દઉં છું, તમારે કમેન્ટમાં એ કઈ નદી ઉપર છે એ આન્સર આપવાનો છે.
જોગનો ધોધ કઈ નદી ઉપર આવેલ છે? ચાલો આનો આન્સર તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં મને આપવાનો છે. જો આન્સર બધાએ આપવાનો છે. હા, એમાં પાછી પાની જરાય નથી કરવાની. આન્સર બધા જ વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અહીંયા તમારો આન્સર બનશે ઓપ્શન એ. તો જેટલા વિદ્યાર્થી મિત્રો એ આન્સર આપે છે આ બધા જ વિદ્યાર્થી મિત્રો કેવા છે કે સાચા છે. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 5 તમને આપેલો છે. શું કીધું છે એની અંદર? નીચે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાન છે તમારે જણાવવાનું છે. મતલબ કે ખોટું વિધાન તમારામાંથી પસંદ કરવાનું છે. ચલો પહેલું છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન 9મું છે અને વસ્તીની દ્રષ્ટિએ 6ઠું સ્થાન છે. આવું તમને કીધું છે. સેકન્ડ વાંચો, ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. ઓકે, એના પછી કીધું છે કે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે. ઓકે, તમને આ 3 પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધાનો આપ્યા છે. આમાંથી તમારે અસત્ય વિધાન મને કહેવાનું છે કે ભાઈ આમાંથી અસત્ય વિધાન કયું છે, એટલે કે ખોટું વિધાન કયું છે. ખોટું વિધાન તમારે આ 5મા પ્રશ્નની અંદર મને વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે. ઓકે, જોઈએ હવે અહીંયા આગળ જો અહીંયાથી વાત કરીએ નીચેથી કે ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છ જિલ્લો છે. 100% સાચું છે કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો છે એ કયો છે? કચ્છ જિલ્લો છે. પ્રતિ ચોરસ કિલોમીટર 46 જેટલી જે છે વસ્તી ગીચતા ધરાવે છે. મતલબ કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો કે કચ્છ જિલ્લો છે. આ સેન્ટેન્સ સાચું છે. ઓકે, દરિયા કિનારાની વાત કરીએ તો આપણા ગુજરાતને સમગ્ર ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો મેળો છે. મિત્રો ગુજરાતને કેટલો દરિયા કિનારો મેળો છે? 1600 કિલોમીટર દરિયા કિનારો મેળો છે. અને માઇલની અંદર વાત કરીએ તો 990 માઇલ જેટલો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. તો ગુજરાતના ટોટલ કેટલા જિલ્લાને દરિયા કિનારો મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, 15 જિલ્લાને દરિયા કિનારો મળે છે. 15 જિલ્લા એવા છે ગુજરાતના કે જેને દરિયા કિનારો સ્પર્શે છે. સેકન્ડ સેન્ટેન્સમાં એ જ કીધું છે આપણને કે ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. ઓકે, તો આ વિધાન પણ કેવું આવશે? સત્ય વિધાન આવશે. ક્લિયર? અને પહેલું વિધાન તમને કીધું છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન 9મું છે અને વસ્તીની દ્રષ્ટિએ 6ઠું છે. તો આ વિધાન કેવું આવશે દોસ્તો? ખોટું વિધાન આવશે. કેમ કે આપણા ભારત દેશની અંદર ગુજરાતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 5મું સ્થાન છે. બરાબર, યાદ રાખજો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર ની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? તો કે 5મું સ્થાન છે. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન આવશે? 9મું સ્થાન આવશે. કેટલામું સ્થાન આવશે? 9મું સ્થાન આવશે. એટલે પહેલું વિધાન ખોટું થશે અહીંયા. બરાબર. આને યાદ રાખવા માટેનું એક સૂત્ર પણ દોસ્તો મારી પાસે છે, યાદ રાખજો. તમારે શું યાદ રાખવાનું? વનમાં વિક્ષેપ. બરાબર, વનમાં વિક્ષેપ એટલે તો કે વ એટલે દોસ્તો વસ્તી યાદ રાખવાનું. વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન છે? તો કે 9 પરથી યાદ રાખો 9મું. બરાબર. અને આ વી એટલે વિસ્તાર અથવા તો ક્ષે એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ એટલે 5મું સ્થાન છે. તો ક્ષેત્રફળ અથવા તો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ આપણે તો કેટલામું સ્થાન આવશે? 5મું સ્થાન આપશે. થઈ ગયું. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલામું સ્થાન થયું? તો કે 5મું થયું. અને વસ્તીની દ્રષ્ટિએ કેટલામું થયું? 9મું થયું. એટલે પહેલું સેન્ટેન્સ અહીંયા ખોટું આવશે. દોસ્તો પહેલું સેન્ટેન્સ ખોટું આવશે એટલે તમારો આન્સર અહીંયા શું બનશે? અસત્ય વિધાન તમને પૂછ્યા છે, ખોટા વિધાન પૂછ્યા છે, તો તમારો આન્સર આવી જશે પહેલું એક ખોટું છે એટલે ફક્ત એક તમારો રાઈટ આન્સર અહીંયા આગળ બની જશે. મતલબ કે તમારા 5મા ક્વેશ્ચનની અંદર રાઈટ આન્સર તમારો બનશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા બધા જ દોસ્તો કેવા છે? સાચા છે. ક્લિયર? ચલો ખાસ બધાને જણાવી દઉં કે જો એએમસી આ ઉપરાંત વાત કરીએ પીએસઆઈ કોન્સ્ટેબલ એવી અલગ અલગ પરીક્ષાની તમે પ્રિપેરેશન કરી રહ્યા છો ને તો દોસ્તો તમારે આઈસી સાથે ખાસ જોડાવાનું છે. એવી જ રીતે ગણિત રીઝનિંગ જે છે એના માટે આપણે એક મસ્ત મજાની બેચ ચાલુ કરીએ છીએ. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય તો એ બધા જ વિદ્યાર્થી મિત્રો છે ખાસ આઈસી સાથે જોડાઈ શકે છે અને તમારી વ્યવસ્થિત રીતે ટુ ધી પોઈન્ટ સિલેબસ મુજબની તૈયારી કરી શકો છો. ક્લિયર? ચાલો એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. શું કીધું છે અહીંયા આગળ કે નીચેનામાંથી કયા અભયારણ્ય તમિલનાડુ રાજ્યમાં આવેલા છે? ઓકે,
તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તમિલનાડુ રાજ્ય છે ત્યાં આગળ આવેલા અભયારણ્યો આમાંથી કયા કયા છે? ચાલો, પેલું કીધું છે સત્યમંગલમ અભયારણ્ય, વન વિહાર અભયારણ્ય, વેદાથંગલ અભયારણ્ય અને નેલ્લઈ અભયારણ્ય. બરાબર, તમને આ અભયારણ્યના નામ આપ્યા છે. ચારે ચાર અભયારણ્યો તમને ખબર હોવી જોઈએ દોસ્તો. ચાર અભયારણ્યો ક્યાં આવેલા છે? આમાંથી તમારે કહેવાનું છે કે તમિલનાડુમાં કયા કયા અભયારણ્યો આવેલા છે. તો ક્વેશ્ચન નંબર 6 છે તમારો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારે રાઈટ આન્સર મને આપવાનો છે. ક્લિયર? આમ તમે જુઓ ને તો આ બધા નામ જોતા તમને એવું લાગે કે સાહેબ આમાં એક નામ છે ને એ થોડુંક અવળું પડે છે, અને એ નામ કયું છે? તો કે વન વિહાર છે. કયું છે? વન વિહાર છે. શું કામ? કેમ કે જુઓ, સત્યમંગલમ, વેદાંતંગલ અભયારણ્ય અને નેલ્લઈ અભયારણ્ય, એ નામ જોતા જ તમને ખબર પડે કે સાહેબ આ તમિલનાડુની આજુબાજુ સંકળાયેલા છે. એટલું તો આપણને ખબર પડી જ જાય. તમિલનાડુની આજુબાજુ સંકળાયેલા જે અભયારણ્યો છે એના નામ તમને વિદ્યાર્થી મિત્રો આવડવા જોઈએ. સમજણ પડે છે? ઓકે, તો આમાં તમને વન વિહાર અભયારણ્ય થોડુંક અલગ પડતું લાગે છે. તો મિત્રો યાદ રાખજો, વન વિહાર અભયારણ્ય છે એ ક્યાં આવશે? રાજસ્થાન રાજ્યની અંદર આવશે. ક્યાં આવશે? રાજસ્થાન. બરાબર, એટલે વન વિહાર બીજા નંબરનું તમિલનાડુમાં નહીં આવે. તો બીજું અહીંયા પૂછે, જવાબ ના આવે. બીજું અહીંયા પૂછે, જવાબ ના આવે. બીજું અહીંયા પૂછે, જવાબ ના આવે. તો આવા લોજિકથી તમે છે આગળ વધી શકો, પણ તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે ખરેખર આ નથી જ આવેલું, તો તમે આ લોજિકથી આગળ વધી શકો. મને તો ખબર જ હતી વિદ્યાર્થી મિત્રો કે વન વિહાર છે, કેમ કે મેં યાદ રાખ્યું છે. બરાબર, જો તમને યાદ હોય, વાંચેલું હોય, તો તમે આવી શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરી શકો. બાકી તમને વિદ્યાર્થી મિત્રો યાદ નથી હોતું તો તમારે અઠિયા સિસ્ટમનો ઉપયોગ કરવો પડે. કેમ કે આ બધા અભયારણ્યો છે, નેશનલ પાર્ક છે, જૈવારક્ષિત ક્ષેત્રો છે, આપણને ખબર હોવી જોઈએ. બધાનો યાદ રીતે કઈ નહીં, પણ મહત્વના જ ખબર જ હોવી જોઈએ. ક્લિયર? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સત્યમંગલમ અભયારણ્ય, વેદાંતગલ અભયારણ્ય અને નેલ્લઈ અભયારણ્ય ત્રણે ત્રણ તમિલનાડુની અંદર આવે. બરાબર, એટલે તમિલનાડુની અંદર છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ આવશે. પેલું પણ તમિલનાડુમાં આવશે, ત્રીજું પણ તમિલનાડુમાં આવશે, અને દોસ્તો આ ચોથા નંબરનું પણ તમિલનાડુમાં આવશે. જ્યારે બીજા નંબરનું જે છે એ વન વિહાર અભયારણ્ય આવશે નહીં. પહેલું, ત્રીજું અને ચોથું તમારો જવાબ બનશે. મતલબ કે અહીંયા તમારો આન્સર બની જશે ઓપ્શન એ. જે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આન્સર આપી રહ્યા છે આ બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો નેક્સ્ટ, એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. બરાબર, જસત સંદર્ભે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? જસતને રિલેટેડ તમને વિદ્યાર્થી મિત્રો બે સેન્ટેન્સ અહીંયા આગળ આપવામાં આવ્યા છે. તમારે કહેવાનું છે કયું વિધાન સાચું કે સાચા છે. ઓકે, પેલું છે જસતના ઉત્પાદનમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે. ઓકે, ભારત જસતના ઉત્પાદનમાં 9મું સ્થાન ધરાવે છે. આ બે તમને વિદ્યાર્થી મિત્રો વિધાન કીધા છે. ઓકે, હવે આ બંને વિધાનોની અંદર આપણને એવું કીધું છે કે આમાંથી સાચું વિધાન શું છે એ તમને પૂછ્યું છે. પેલું સાચું છે, બે સાચા છે, બીજું સાચું છે કે એક પણ સાચા નથી. બરાબર, હા હોય ને ભાઈ, એક પણ સાચા નથી. આ ભાઈ ઓપ્શન દેવા વાળા ઘણા હોય, તો એમના માટે ઓપ્શન ડી ની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. ઓકે, કદાચ એમ થાય કોઈને કે એ, બી, સી અને ડી એકય જવાબ નથી દેવો, તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઈ ની પણ સગવડતા જે છે મળે છે. તો તમે પ્રેમથી છે 7 માં ઈ આવું ટીક કરીને નીચે કમેન્ટ કરી શકો છો. ક્લિયર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારત દેશની અંદર વાત કરીએ તો જસતનું સૌથી વધારે ઉત્પાદન છે ને રાજસ્થાન રાજ્યની અંદર થાય છે. બરાબર, ભારતમાં સૌથી વધારે જસતનું ઉત્પાદન ક્યાં થાય છે? રાજસ્થાનમાં થાય છે. એટલે એ પ્રથમ ક્રમાંકે આવે છે. ઓકે, તો આ સેન્ટેન્સ કેવું થાય? સત્ય સેન્ટેન્સ થાય. પેલું સાચું થાય. બરાબર, એટલે ઉપરોક્ત એક પણ નહીં તો જવાબ નો જ આવે, ફક્ત બે પણ જવાબ ના આવે. ઓકે, હવે આપણને ખબર પડી ગઈ કે પેલું સાચું છે, તો આ બેમાં પેલું સાચું આપ્યું છે. ઓકે, હવે સેકન્ડ પૂછ્યું છે તમને કે સમગ્ર વિશ્વમાં જેટલા પણ દેશો છે આ બધા દેશમાં ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો જસત ઉત્પાદનમાં ભારતનો ક્રમાંક કેટલામો? તો દોસ્તો ખાસ યાદ રાખજો, જેટલો ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ છે એ ગુજરાત રાજ્યનો ક્રમ છે, એટલામો ક્રમ સમગ્ર વિશ્વની અંદર ભારત દેશનો જસતના ઉત્પાદનમાં છે. એટલે કે કેટલામું સ્થાન છે? 9મું સ્થાન છે. ઓકે, એટલે આ સેન્ટેન્સ પણ સત્ય આવશે. બીજું પણ સત્ય વિધાન આવશે. બીજું સત્ય વિધાન આવે તો દોસ્તો તમારો આન્સર જે છે ફક્ત એક ના આવે. ઓકે, એટલે એ, બી અને ડી ત્રણે ત્રણ ઓપ્શન નીકળી ગયા. તમારો રાઈટ આન્સર અહીંયા બની જશે વિદ્યાર્થી મિત્રો 1 અને 2
બંને, એટલે કે ઓપ્શન સી અહીંયા તમારો ફાઇનલી રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો બની જશે. અને તમારો 7મા ક્વેશ્ચનની અંદર જે છે એ રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી આવશે. ક્લિયર? ચાલો આગળ વધીએ. એ પેલા બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હોય, તો બધા જ વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક સરસ મજાની ઓફલાઈન બેચ જે છે વિદ્યાર્થી મિત્રો શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. કેવી બેચ છે? ઓફલાઈન બેચ છે. બરાબર. આ ઓફલાઈન બેચ શરૂ ક્યારથી થશે? 30/7/2024 મંગળવારથી શરૂ થશે. ઓકે. સમય શું રહેશે? તો કે સાંજે 4 થી 6 વાગ્યાનો સમય રહેશે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની આ નવી બેચમાં જોડાવા માંગતા હોય, બરાબર, એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ જે નંબર તમને આપેલો છે ને 932800011110 એના ઉપર ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાવજો, તમારી સીટ કન્ફર્મ કરજો અને પછી વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી ડેમો લેક્ચરની અંદર આવી શકો છો. તો આનો ખાસ તમારે દોસ્તો લાભ લેવાનો છે. જો તમને અહીંયા આગળ આઈસી નું એડ્રેસ પણ આપેલું છે, આ એડ્રેસ ઉપર ખાસ તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. બીજું કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની પ્રિપેરેશન કરતા હોય, કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હોય, આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈ પણ ક્ષેત્રની પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય ને, તો ગણિત અને રીઝનિંગનું વેઇટેજ છે વિદ્યાર્થી મિત્રો હવે વધતું જાય છે. તો આપણે સ્પેશિયલી ગણિત અને રીઝનિંગ માટે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ બેચ આપણે શરૂ કરીએ છીએ કે જેમાં તમને ગણિત અને રીઝનિંગ વિષયની જ છે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવામાં આવશે, અભ્યાસ કરવામાં આવશે. તો આવી બેચ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ છીએ કઈ જગ્યાએ? તો કે ઓફલાઈન છે, રાજકોટ ખાતે શરૂ કરીએ છીએ. બરાબર. ક્યારે? તો કે 23/7/2024 મંગળવાર, સમય સવારે 10:30 થી 1 વાગ્યા સુધીનો. તો દોસ્તો આનો ખાસ તમે લાભ લેજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો કે ખાસ આઈસી દ્વારા સ્પેશિયલી ગણિત અને રીઝનિંગ માટે છે એ તમને એક બેચ શરૂ કરવામાં આવી છે. ભરપૂર આની અંદર તમારે પ્રેક્ટિસ થવાની છે વિદ્યાર્થી મિત્રો. નિષ્ણાંત ફેકલ્ટીઓનો તમને આની અંદર લાભ પણ મળવાનો છે. અને જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલનું સ્વપ્ન જોવે છે, જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈનું સ્વપ્ન જોવે છે, આ ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વપ્ન જોવે છે, બધા માટે ઉપયોગી આ બેચ છે. તો ખાસ તમારે આ બેચની અંદર જોડાવવું હોય તો આ નંબર ઉપર તમારે છે ખાસ રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાવીને તમારી સીટ કન્ફર્મ કરાવીને ડેમો લેક્ચર ભરીને આ બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જોડાવાનું છે. ક્લિયર? ચાલો એના પછી દોસ્તો આપણે 8 ની અંદર કીધું છે વિદ્યાર્થી મિત્રો અધાતુમય ખનિજની અંદર કોનો સમાવેશ થાય છે એ તમને કીધું છે. ઓકે. તો આનો તમારે આન્સર આપવાનો છે. જો અહીંયા તમને 4-5 વસ્તુ આપેલી છે. કઈ કઈ? તો કે અબ્રખ આપેલ છે, કોલસો આપેલ છે, મીઠું આપેલ છે એટલે કે NaCl, નમક, ઓકે, પોટાશ આપેલ છે અને સંગમરમર આપેલ છે. 5 વસ્તુ આપી છે. હા, ઓલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવું ના કરતા. હમણાં થોડા દિવસ પહેલા છે ને એક એપિસોડ હું જોતો હતો, એની અંદર જેઠાલાલ છે એ બબીતાજી પાસેથી કંઈક સરસ મજાની માહિતી લેતો હોય તો બબીતાજીએ કીધું હોય કે તમારે સોડિયમ ક્લોરાઇડ લેવાનું. બરાબર. એટલે જેઠાલાલ વિચારતા હોય કે આ સોડિયમ ક્લોરાઇડ એટલે શું? 5 મિનિટ વિચારે. તે આત્મારામ તુકારામ ભીડે ત્યાંથી પસાર થઈને એમ કે આ સોડિયમ ક્લોરાઇડ ક્યાં મળે? એટલે બહુ સરસ મજાનો છે એ ભીડેભાઈ આન્સર આપે છે કે અહીંયાથી સોસાયટીની બહાર વી જાઓ, ડાબી બાજુ વળી જાજો, ત્યાં અબ્દુલ શોપ ઉપર તમને મળી જશે. એટલે ઓલો વિચાર કરવા મળે કે અબ્દુલ શોપ ઉપર મળી જશે. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, અને સોડિયમ ક્લોરાઇડ એટલે એ કે નમક, કે મીઠું. એટલે આવું ન કરતા તમે. હા, મને બીક છે તમે પાછા આવું વિચારશો. આવું નથી વિચારવાનું તમારે. ચાલો, તો ખાસ તો ફક્ત એક રમતની વાત હતી વિદ્યાર્થી મિત્રો. હું કોઈ કઈ એનું માર્કેટિંગ નથી કરતો. આ તો જસ્ટ તમને વિદ્યાર્થી મિત્રો આ મીઠું નામનો શબ્દ આવ્યો ને એટલે આ માહિતી મેં આપી. મને મજા આવી એટલે આ માહિતી મેં આપી. બરાબર. તમારે એ કોઈ વસ્તુ ધ્યાને લેવાની નથી. ચાલો, તમારો ક્વેશ્ચન નંબર 8 જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમારો રાઈટ આન્સર શું બનશે? તો જો અહીંયા તમને કીધું છે અધાતુમય ખનિજ. બરાબર. એમાં કોનો સમાવેશ થાય છે? જો આની અંદર અબ્રખનો સમાવેશ થાય છે, કોલસાનો સમાવેશ અધાતુમયમાં ના થાય. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો મીઠું, એનો સમાવેશ થાય છે, પોટાશનો સમાવેશ થાય છે, ત્યારે સંગેમરમરનો સમાવેશ થતો નથી. બરાબર. તો અહીંયા બીજું અને પાંચમું જે આવતું હોય છે ને જવાબ નહીં આવે. બીજું અને પાંચમું એ આપ્યું છે. હા, બીજું અને પાંચમું બે છે, આ જવાબ ના આવે. બીજું ને પાંચમું અહીંયા પણ છે, આ પણ જવાબ ના આવે. બીજું અને પાંચમું અહીંયા પણ છે, આ પણ જવાબ ના આવે. બીજું ને પાંચમું આમાં નથી. તો 1, 3 અને 4 તમારો જવાબ બની જાય. જો 1, 3 અને 4 એટલે તમારો આન્સર દોસ્તો અહીંયા બની જશે ઓપ્શન બી. શું બનશે? ઓપ્શન બી તમારો અહીંયા ફાઇનલી રાઈટ આન્સર છે દોસ્તો બની જશે.
ક્લિયર? તો તમારો ક્વેશ્ચન નંબર 8 ની અંદર રાઈટ આન્સર બની જશે શું? ઓપ્શન બી. ચલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેનામાંથી કઈ નદી પૂર્વ પ્રવાહ ધરાવે છે? ચાલો, કઈ નદી છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્વ પ્રવાહ ધરાવે છે? ચાલો, નદીના નામ આપ્યા છે મહાનદી, નર્મદા, ગોદાવરી, કાવેરી અને શેરાવતી. ઓકે, તમારે વિદ્યાર્થી મિત્રો એ કહેવાનું છે કે આમાંથી પૂર્વ દિશા તરફ જે છે એ પ્રવાહ ધરાવતી નદીઓ કઈ કઈ છે? પૂર્વ પ્રવાહ એટલે શું? તો કે પૂર્વ દિશા તરફ પ્રવાહ જતો હોય તેવી નદી. ક્લિયર? તો એ તમારે કહેવાનું છે. જો મહાનદી આપ્યું છે, નર્મદા આપ્યું છે, ગોદાવરી આપ્યું છે, કાવેરી આપ્યું છે અને શેરાવતી આપ્યું છે. બરાબર? તો તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદર મને રાઈટ આન્સર આપવાનો છે. ઓકે, તમે બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ હોશિયાર છો. તમે આન્સર આપી દીધો છે. બરાબર? હવે તમે વિદ્યાર્થી મિત્રો હું આન્સર તમને આપી દઉં અને માહિતી આપી દઉં. જો આમાંથી કઈ નદી એવી છે કે જે પૂર્વ દિશા તરફ પોતાનો પ્રવાહ જે છે એ ઠેલવતી હોય છે? ઓકે, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આવશે મહાનદી. બરાબર? પહેલા ક્રમાંક ઉપર આવશે મહાનદી. એટલે એક જે આપ્યું એ તમારો જવાબ આવી જશે. ક્લિયર? પૂર્વ દિશા તરફ જતી નદીઓની અંદર મહાનદી આવશે. બરાબર? એટલે એક ક્યાં આપ્યું છે? તો કે બધામાં આપ્યું છે. ઓકે, ચાલો. એના પછી વિદ્યાર્થી મિત્રો આવશે નર્મદા નદી. તો નર્મદા નદી જે છે એ પૂર્વ દિશા તરફ પ્રવાહ નથી ધરાવતી, પશ્ચિમ બાજુની નદી છે. બરાબર? એટલે નર્મદા નહીં આવે. એટલે બીજું જે આપ્યું છે એ જવાબ નહીં આવે. બીજું જો આ બે માં આપેલું છે ને, તો આ બે માંથી એક પણ જવાબ આવશે નહીં. પેલું ભલે આપ્યું હોય પણ બીજું નથી એટલે જવાબ ના આવે. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ તો ગોદાવરી નદી. હવે જો ગોદાવરી નદી બે માં 3-3 આપ્યું છે. એટલે ગોદાવરી નદી છે ને એ પૂર્વ તરફ જ છે, પોતાનું પાણી ઠાલવે છે. ઓકે, એટલે ત્રીજું તો આવશે જ. 4 અને 5 માંથી તમારે પસંદ કરવાનું રહી. બરાબર? તો કાવેરી નદી છે એ પૂર્વ દિશા તરફ પોતાનું પાણી ઠાલવે છે. અને અહીંયા 4 જવાબમાં નથી આપ્યું એટલે આ ના આવે. 4 જો અહીંયા આપ્યું છે. બરાબર? જ્યારે શેરાવતી છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્વ તરફની નદી નથી. બરાબર? માટે તમારો રાઈટ આન્સર અહીંયા શું બની જશે? તો કે 1, 3 અને 4 ક્યાં આપ્યું છે? તો કે 1, 3 અને 4 તમને વિદ્યાર્થી મિત્રો આપેલું છે. ક્યાં? અહીંયા. તો ઓપ્શન એ માં આપેલું છે. એટલા માટે તમારો આન્સર શું બનશે? તો કે ઓપ્શન એ છે ફાઇનલી તમારો રાઈટ આન્સર અહીંયા આગળ બનશે. ઓકે, બીજી એક મહત્વની વસ્તુ એ છે કે આ મહાનદી છે ને એ મહાનદી કિનારે એક સ્થળ આવેલું છે. એ સ્થળનું નામ છે કટક. કટક આવશે ઓડિશા રાજ્યમાં. ઓકે, અને કટકમાં વિદ્યાર્થી મિત્રો એક મહાનુભાવનો જન્મ થયો છે જેનું નામ છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ કે જેને એક હુલામણું નામ પણ આપવામાં આવ્યું છે નેતાજી તરીકેનું. નેતાજી એનું હુલામણું નામ છે. ઓકે, તમારા માટેનો પ્રશ્ન એ છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું? એ તમારે નીચે મને કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો છે. ફરી એકવાર કહું છું, તમારે મને પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રશ્ન હું તમને પૂછું છું, નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? આ પ્રશ્નનો તમારા વિદ્યાર્થી મિત્રો જવાબ મને નીચે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ક્લિયર? તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે અહીંયા ઓપ્શન એ. એ વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો, એના પછી ક્વેશ્ચન નંબર 10 છે. ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કોલસાની અનામત ધરાવતા રાજ્યોને વધુથી ઓછા પ્રમાણમાં, કેવા પ્રમાણમાં? વધુથી ઓછા પ્રમાણમાં ગોઠવવાના છે. બરાબર? સૌથી વધારે જ્યાં મળતું હોય ને પહેલા આવશે, એના પછી બીજા ક્રમાંક વાળું, એના પછી ત્રીજા ક્રમાંક વાળું, એવી રીતે વધુથી ઓછાના પ્રમાણમાં જ્યાં સૌથી વધારે કોલસા અનામત જે છે ને એ રાજ્ય સૌથી પહેલા આવશે. ઓકે, તો તમને અહીંયા કીધું છે ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આ 4 તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટેટના નામ આપ્યા છે. બરાબર? એમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે કે કોલસાની અનામત ધરાવતો સૌથી વધારે અનામત ધરાવતું રાજ્ય કયું છે? જો વિદ્યાર્થી મિત્રો તમને સોલ્વ કરાવું, કોલસાની અનામત ધરાવતું સૌથી વધારે અનામત ધરાવતું રાજ્ય હોય ને તો એ ઝારખંડ રાજ્ય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઝારખંડ પહેલા ક્રમાંકે આવશે. બરાબર? આ પહેલા ક્રમાંકે આવશે.
એટલે તમારો આન્સર બનશે જ્યાં બીજું પહેલા ક્રમાંકે આપશે ને જવાબ બનશે તમારો બીજું જો અહીંયા આપેલું છે આ જવાબ ના આવે ક્લિયર છે ચાલો એના પછી દોસ્તો વાત કરીએ તો સેકન્ડ ક્રમાંકે આવશે ઓડિશા ઓડિશાનો ક્રમાંક કેટલામાં આવશે બીજો પહેલા ક્રમાંકે ઝારખંડ આવશે બીજા ક્રમાંકે ઓડિશા આવશે બરાબર એટલે એક નંબર બીજું આપ્યું હશે ને જવાબ આવશે અહીં એક નથી આપ્યો જો આ જવાબ ના આવે એક અહીંયા આપેલો છે ક્લિયર તમને તમારો જવાબ તો મળી ગયો પણ એના પછી દોસ્તો ત્રીજા ક્રમાંકે કયું આવશે તો કે એમપી આવશે એમપી ત્રીજા ક્રમાંકે આવશે બરાબર અને મહારાષ્ટ્ર જે છે ચોથા ક્રમાંકે આવશે કેટલામાં ક્રમાંકે આવશે ચોથા ક્રમાંકે આવશે ઓકે એટલે અહીંયા તમારો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો બની જશે શું તો કે ઓપ્શન સી બની જશે બરાબર 10મા ક્વેશ્ચનની અંદર તમારો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી બનશે ડન છે ચલો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે ચાલો એક પ્રશ્ન તમારા માટે કે કોલસાના કેટલા પ્રકાર છે એ પ્રકાર જે છે જેટલા પ્રકાર હોય એ પ્રકારના નામ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાના છે કોલસાના કેટલા પ્રકાર છે અને એ બધા પ્રકારના નામ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે ક્લિયર જો હું જે પ્રશ્ન પૂછું છું ને નીચે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છો આના કારણે તમારે ખરેખર તમે જે અભ્યાસ કરી રહ્યા છો તમે જે વાંચી રહ્યા છો તમને જ્યાં હું પ્રેક્ટિસ કરાવું છું આ તમારા માટે છે દોસ્તો બે પ્રશ્નો નવા આપીશ તેનો આન્સર તમે કમેન્ટ બોક્સમાં શેર કરશો તો એ પણ ફાયદો તમને જ છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ જે પ્રશ્ન પૂછું ને એનો આન્સર નીચે તમારે કમેન્ટ બોક્સની અંદર મને આપવાનો છે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ચાલો ખાસ જોઈએ આપણે તો ક્વેશ્ચન નંબર 11 નીચે આપેલ જોડકા જોડો ચાલો તમને યાદી 1 અને યાદી 2 આપેલ છે ઓકે આની અંદર શું છે કે તમને રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી અભયારણ્ય વન્યજીવ અભયારણ્ય એવા અલગ અલગ નામ આપ્યા છે અને સામે તમને સ્ટેટ આપ્યું છે કે કયા સ્ટેટમાં આવેલ છે ગોવા તેલંગાણા હરિયાણા અને રાજસ્થાન આ ચારે ચાર છે દોસ્તો સ્ટેટના નામ છે જ્યારે અહીંયા તમને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું બરાબર એ પૂછ્યું છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું ડોક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું પાખલ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવ્યું આવો પ્રશ્ન તમને પૂછેલો છે બરાબર તો તમારે વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે કે ક્વેશ્ચન નંબર 11 ની અંદર તમારો આન્સર શું બનશે જો સૌથી પહેલા સહેલામાં સહેલું હોય ને તો એ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે દોસ્તો રાજસ્થાનમાં આવશે એટલે પહેલાની અંદર ડી આવશે પહેલાની અંદર ડી ક્યાં આપેલું છે તો કે પહેલાની અંદર ડી એક જ ઓપ્શનમાં આપ્યું છે વાર્તા થઈ ગઈ પૂરી બરાબર સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન દોસ્તો આવી જશે હરિયાણામાં એટલે બીજાની અંદર સી આવશે બરાબર ડોક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય આવી જશે ગોવામાં એટલે ત્રીજાની અંદર એ આવશે અને વિદ્યાર્થી મિત્રો પાખલ વન્યજીવ અભયારણ્ય આવશે તેલંગાણા રાજ્યની અંદર એટલે ચોથાની અંદર બી આવશે ક્લિયર તો અહીંયા તમારો આન્સર બની જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વાળા બધા સાચા છે ઓકે હવે તમારે વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્નનો જવાબ આપવાનો છે કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવેલું છે કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક કયા સ્ટેટમાં આવેલું છે એ સ્ટેટનું નામ તમારે કમેન્ટ કરવાનું છે ક્લિયર અહીંયા તમારો આન્સર બની જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વાળા બધા દોસ્તો સાચા છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સ્થળ રાષ્ટ્રીય જળમાર્ગ સાથે જોડાયેલ છે ચાલો આમાંથી કયું સ્થળ એવું છે કે જે રાષ્ટ્રીય જળમાર્ગ સાથે જોડાયેલું છે ઝડપથી તમામ વિદ્યાર્થી મિત્રો આન્સર આપવાનો છે અલ્હાબાદ છે કોલ્લમ છે હલ્દિયા છે અને સહિયા છે ચાલો ક્વેશ્ચન નંબર 12 ની અંદર તમને ઓપ્શન પણ વિદ્યાર્થી મિત્રો આપી દઉં છું ઓપ્શન એ ની અંદર છે માત્ર 1 અને 2 ઓપ્શન બી ની અંદર છે માત્ર 1 અને 3 ઓપ્શન સી ની અંદર છે માત્ર 2 અને 4 અને ઓપ્શન ડી ની અંદર છે 1 2 3 અને 4 ચાલો આની અંદર શું આન્સર આવશે ચાલો ઝડપથી ઓકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને કીધું છે કે તમારો જવાબ આવશે શું તો રાષ્ટ્રીય જળમાર્ગ સાથે સંકળાયેલું જે છે બરાબર રાષ્ટ્રીય જળમાર્ગ જે છે નંબર 1 એની સાથે સંકળાયેલ કયા કયા છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક આવશે અલ્હાબાદ પ્રયાગરાજ અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું આવશે હલ્દિયા બરાબર આ બંને છે સંકળાયેલા છે જ્યારે કોલ્લમ અને સહિયા નહીં આવે એટલે 2 ને 4 જે આપ્યું એની જવાબ નહીં આવે 2 આપ્યું છે ના આવે 4 આપ્યું છે ના આવે 2 ને 4 2 આપ્યા છે ના આવે માત્ર 1 અને 3 તમારો આન્સર ના બનશે ક્લિયર તો રાઈટ આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો તમારો ઓપ્શન બી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો કેવા છે સાચા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ શું કીધું છે નીચેના જોડકામાંથી યોગ્ય જોડ પસંદ કરો ચાલો તમને અહીંયા કીધું છે પરમાણુ ઉર્જા કેન્દ્ર અને સામે એનું સ્થાન આપ્યું છે
યોગ્ય જોડ તમારે પસંદ કરવાની છે. જો તમને એવું કીધું છે કાકરાપાલ છે એ તમિલનાડુમાં આવેલ છે, કલ્પક્કમ છે એ કર્ણાટકની અંદર આવેલ છે, નરોરા છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. તમને આ ટાઈપનું જે છે એક જોડકું આપ્યું છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે આમાંથી યોગ્ય જોડ કઈ છે. યોગ્ય જોડ વિદ્યાર્થી મિત્રો આની અંદર કઈ છે એ તમારે કમેન્ટ કરવાની છે. જો માત્ર 1 અને 2 છે, માત્ર 3 છે, માત્ર 1 અને 3 છે, કે 1, 2 અને 3, 3 છે, એ તમારે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને મને કહેવાનું છે. ચાલો ઝડપથી બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એ કમેન્ટ કરશે. હું પાણી પીવું એટલી વારમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ કરી દેવાની છે. ચાલો જેટલી વારમાં હું પાણી પીવું એટલી વારમાં દરેક વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરી દેશે. ચાલો ખૂબ સરસ. જો બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે આન્સર આપી દીધો હશે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે યોગ્ય જોડ પસંદ કરવાની છે. ઓકે, યોગ્ય જોડની અંદર આપણે વાત કરીએ તો કાકરાપાર તો તમિલનાડુ આપ્યું છે. આ યોગ્ય જોડ ના કહેવાય. શું કામ એ તમને કહી દઉં. તો કાકરાપાર છે એ ક્યાં આવશે? ગુજરાતમાં આવશે, તમિલનાડુમાં નહીં આવે. એટલે પહેલી જોડ કેવી છે? ખોટી છે. ઓકે, સેકન્ડ કીધું છે કલ્પક્કમ કર્ણાટક, તો કલ્પક્કમ કર્ણાટકમાં નહીં આવે. બરાબર, કલ્પક્કમ કાલ પાકું નહીં હો, કલ્પક્કમ એ આવી જશે તમિલનાડુમાં આવશે. બરાબર, એટલે આ પણ ખોટું થાય. નરોરા ક્યાં આવશે? તો કે ઉત્તર પ્રદેશમાં. આ સાચું છે ભાઈ. તો તમને યોગ્ય જોડ પસંદ કરવાનું જ કીધું હતું. પેલી 2 ખોટી છે, ત્રીજી યોગ્ય છે. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? માત્ર 3 તમારો જવાબ બનશે. શું બનશે? માત્ર 3. ત્રીજી જોડ જ કેવી છે દોસ્તો? યોગ્ય જોડ છે. ક્લિયર? તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હજી તમને થોડાક જે છે યાદ રખાવું પરમાણુ ઉર્જા કેન્દ્રો, કે જે આપણા ભારતની અંદર મહત્વના પરમાણુ ઉર્જા કેન્દ્રો છે. તો એ ખાસ તમને યાદ રખાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બરાબર, જોઈએ આપણે ફતેહાબાદ પરમાણુ ઉર્જા કેન્દ્ર હરિયાણામાં આવશે. રાવતભાટા રાજસ્થાનમાં આવશે. આ ઉપરાંત તારાપુર અને બીજું હજી એક છે જૈતાપુર. આ બંને મહારાષ્ટ્રમાં આવશે. આ ઉપરાંત વાત કરીએ તો કાકરાપાર ગુજરાતની અંદર આવશે. કલ્પક્કમ તમિલનાડુમાં આવશે. હજી એક વિદ્યાર્થી મિત્રો તમિલનાડુની અંદર આવશે, એ છે કુડાનકુલમ. કુડાનકુલમ કે જે તમિલનાડુમાં આવશે. આ ઉપરાંત કૈગા જે છે કર્ણાટકમાં આવશે. બરાબર, આ બધા તમારે યાદ રાખવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા પરમાણુ ઉર્જા કેન્દ્રો અને સામે એનું સ્ટેટ તમને મેં દર્શાવેલું છે. ક્લિયર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારા માટેનો એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હરિપુર પરમાણુ ઉર્જા કેન્દ્ર ક્યાં આવેલ છે? ચલો આ તમારે આન્સર આપવાનો છે. હરિપુર પરમાણુ ઉર્જા કેન્દ્ર ક્યાં આવેલ છે? જો મહત્વના બધા આવી ગયા. કાકરાપાડ તો કે ગુજરાતની અંદર, કલ્પક્કમ તો કે હરિયાણાની અંદર આવશે, રાવતભાટા રાજસ્થાનની અંદર આવશે, તારાપુર અને જૈતાપુર મહારાષ્ટ્રની અંદર આવશે, કુડાનકુલમ તમિલનાડુમાં આવશે, કૈગા કર્ણાટકની અંદર આવશે, હરિપુર તમારે છોકરાઓ મને આન્સર આપવાનો છે. ક્લિયર? તો આ બધા જ મહત્વના પરમાણુ ઉર્જા કેન્દ્રો છે કે જે ભારતમાં અલગ અલગ સ્ટેટમાં આવેલા છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ તો વિશ્વના સૌથી ઊંડા ગોરજુનું નિર્માણ કઈ નદી કરે છે? એટલે તરત જ પ્રશ્ન થાય છે, બા ગોર્જ એટલે શું? એટલે કે કોતર. ચલો, વિશ્વના સૌથી ઊંડા ગોર્જનું નિર્માણ કઈ નદી કરે છે? ચલો તમને કીધું છે બ્રહ્મપુત્રા નદી છે, સિંધુ નદી છે, ચિનાબ નદી છે અને એમેઝોન છે. ચાલો આમાંથી રાઈટ આન્સર તમારે વિદ્યાર્થી મિત્રો આપવાનો છે કે વિશ્વના સૌથી ઊંડા ગોર્જનું નિર્માણ, કોતરનું નિર્માણ છે કઈ નદી કરે છે? બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે એનો પરફેક્ટ આન્સર આવી ગયો છે અને આવડવો જ જોઈએ. આની અંદર દોસ્તો તમારો આન્સર બની જશે સિંધુ નદી. કઈ નદી બની જશે? સિંધુ નદી. એ તમારો ફાઇનલી રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, બની જશે. ક્લિયર? ચલો
નેક્સ્ટ આગળ વધીએ. શું કીધું છે? તો ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ અગત્યની અને મહત્વની માહિતી જે આપવાની છે એ માહિતી આપી દઉં વિદ્યાર્થી મિત્રો, કે જે વિદ્યાર્થી મિત્રો છે એ પીએસઆઈ ની તૈયારી કરતા હોય, સમજો વ્યવસ્થિત રીતે, કે જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની પ્રિપેરેશન કરતા હોય એમના માટે આપણે સફળ પ્લાનર કોર્સ લઈને આવ્યા છીએ. બરાબર, તમને 160 દિવસનું પ્લાનિંગ આપવામાં આવશે, માસ્ટર પ્લાનિંગ આપવામાં આવશે. બરાબર, એ મુજબ તમારે જે છે ડેઈલી તમને જે ટાર્ગેટ આપવામાં આવે એ મુજબ રીડિંગ કરવાનું છે, ડેઈલી જે છે સ્ટડી કરીને એની નોટ્સ ને બધું બનાવવાનું છે, અને એની ડેઈલી તમારે ટેસ્ટ આપવાની છે. બરાબર, 160 દિવસનું જે છે તમને શું આપવામાં આવશે? માસ્ટર પ્લાનિંગ આપવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થી મિત્રોને 140 દિવસનું માસ્ટર પ્લાન આપવામાં આવશે સફળ પ્લાનર કોર્સમાં. બરાબર, તો ખાસ આ રીતે તમારે તૈયારી કરવી હોય ને તો તમે દોસ્તો આઈસ ઓનલાઈન એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સફળ પ્લાનર કોર્સ સાથે જોડાઓ. જો તમારે પીએસઆઈ માટે જોડાવવું હોય તો જે રેકોર્ડેડ બેચ છે 2999માં 6 મહિનાની વેલિડિટી છે અને 3499માં 1 વર્ષની વેલિડિટી છે. જો કોન્સ્ટેબલ માટે જોડાવવું હોય 6 મહિના માટે તો 2199 ફી છે અને 1 વર્ષ માટે જોડાવવું હોય તો 2799 જેટલી ફી છે. ઓકે, તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ખાસ પહેલા ડાઉનલોડ કરી લ્યો અને પછી તમે સફળ પ્લાનર કોર્સ સાથે દોસ્તો જોડાઈ શકો છો. બીજી મહત્વની વસ્તુ કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ પીએસઆઈ ની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, જીપીએસસી ની તૈયારી કરતા હોય, એસટીઆઈ ની તૈયારી કરતા હોય, ડીવાયએસઓ ની તૈયારી કરતા હોય, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે મેથ્સ અને રીઝનિંગ જે છે એ ખૂબ જ અગત્યના હોય છે. અને ઘણા બધા દોસ્તોને આ મેથ્સ રીઝનિંગથી ડર પણ લાગતો હોય છે. તો એ તમારો ડર છે ને દોસ્તો દૂર કરવા માટે ખાસ કરીને આપણે આઈસી દ્વારા છે એક સરસ મજાના જે છે મેગા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લેક્ચરનું આયોજન જે છે એ 20/7/2024 શનિવાર સવારે 9:30 થી 1 વાગ્યા સુધી આયોજન છે. ઓકે, ઓફલાઈન છે, રાજકોટ ખાતે. કઈ જગ્યાએ છે દોસ્તો? રાજકોટ ખાતે છે. બરાબર, તો તમારે હવે વિદ્યાર્થી મિત્રો સમય આવી ગયો છે કે મેથેમેટિક્સ અને રીઝનિંગના ટેન્શનમાંથી મુક્ત થવાનો, કેમ કે આની અંદર તમને ગણિતના ઘણા બધા ટોપિક્સ જે છે એનો અભ્યાસ કરવામાં આવશે. ઓકે, તો ફ્રીમાં રજીસ્ટ્રેશન તમારા વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. તો રજીસ્ટ્રેશન માટે તમને છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે હું લિંક અવેલેબલ કરાવી દઈશ. એ લિંકનો ઉપયોગ કરીને આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ સરસ મજાની રીતે છે આ મેગા લેક્ચરનો લાભ લેવાનો છે. આ મેગા લેક્ચરનો લાભ લેવાનું કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચૂકવાનું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું સેશન છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું કોઈ મહત્વના પ્રશ્નો સાથે. સરસ મજાની તમને હું પ્રેક્ટિસ પણ કરાવી દઈશ. તો દોસ્તો આ લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે, આનંદ આવ્યો હશે. પ્રશ્નો પણ મેં લેવલવાળા વિદ્યાર્થી મિત્રો લીધા છે કે અત્યારની જે પરીક્ષાની પદ્ધતિ છે એ મુજબના તમને પ્રશ્નો આની અંદર મેં સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ લેક્ચર છે પહેલાથી લઈને છેલ્લે સુધી જોયો છે. જે કાંઈ પણ પ્રશ્નો મેં તમને કરાવેલા છે આ બધા જ પ્રશ્નોનો તમે વ્યવસ્થિત રીતે એક નોટની અંદર લખતા ગયા હશો અથવા તો તમે પ્રેક્ટિસ કરેલી હશે. કોઈ મહત્વની માહિતી હશે તો એની અંદર તમે નોટ ડાઉન પણ કરી હશે એવી હું આશા રાખું છું. તમને ખૂબ મજા આવી હશે. તો તમારા મિત્રોને વિડીયોની લિંક ખાસ તમે શેર કરજો. જો તમને મજા આવી હોય તો જ તમારે વિડીયોની લિંકને શેર કરવાની છે, તો જ તમારે લેક્ચરને લાઈક કરવાનો છે. બરાબર, તો લેક્ચરને લાઈક અને શેર કરી દેજો. અને જો તમે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ખાસ અમારી યુટ્યુબ ચેનલ આઈસી રાજકોટને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા દોસ્તો તમને મળે. અને હા, બીજી મહત્વની વસ્તુ કે આ લેક્ચરમાં જેટલા મેં તમને પ્રશ્નો પૂછ્યા છે ને એ બધા પ્રશ્નોના જવાબ છે તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. ક્લિયર? પ્રશ્ન મેં તમને જે પૂછ્યો એ પ્રશ્ન લખવાનો છે, નીચે તમારે એનો જવાબ દેવાનો છે. ક્લિયર? ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી પાછા આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.